નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજજી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ આધ્યાત્મિક સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળશું આપણે આજનું પંચાંગ દર્શન. આજે શાલિવાંશ કે 1948 વિક્રમ સંવત 2082. આજે શુભે ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ છે. આજનો શુભ મહિનો છે અધિક માસ, પૂર્ણ પુરુષોત્તમ માસ, જ્યેષ્ઠ માસ. આજનો શુભ યોગ છે તો કે શુભ શુક્લ પક્ષ. આજની તિથિ છે પ્રતિપદાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર છે કૃતિકા નક્ષત્ર. યોગ છે શોભન યોગ, પરમ અતિગંડ યોગ. આજનું કરણ છે કિસ્તુઘ્ન કરણ. તેમજ આજનો વાર છે રવિવાર. આજે કોઈ પણ જાતકનો જન્મ થાય તો તેમની રાશિ આવે છે વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. તો દર્શક મિત્રો, ચાલો નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 17/5/2026 રવિવારથી 23/5/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. તો દર્શક મિત્રો, સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા, ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ પૈતૃક સંપત્તિનો જે વિવાદ હશે તે વિવાદનો સુખમય રસ્તો નીકળશે. આપની વાણી પ્રભાવશાળી રહેશે. પેન્ડિંગ રહેલા કોર્ટ કચેરીના કાર્યની અંદર આપને સારી સફળતા પ્રાપ્ત થશે. સારી પ્રસિદ્ધિ મળશે. એન્કરિંગ લાઇન, મીડિયા લાઇનની અંદર પણ આપને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના મીડિયાની અંદર આપના કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થશે. તેમજ શત્રુઓ પણ હવે તમારી વાતને લોહો માનશે. તે પણ તમારી પ્રશંસા કરશે. તમારા ભાઈ બહેનથી આપને પૂરો સપોર્ટ પ્રાપ્ત થશે. દરેક કાર્યમાં થોડી રૂકાવટ આવશે પણ સફળતા તમારી હશે. સપ્તાહના એન્ડની અંદર થોડું સંભાળીને રહેવું જરૂરી છે. સુખ સાધનોમાં થોડી કમી આવી શકે છે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થોડો રહી શકે. કોઈ કાર્યમાં નુકસાની મોટી ન થાય તેમની આપે કાળજી રાખવી. નોકરીની અંદર અધિકારીઓનો ઠપકો ન મળે તેમની પણ આપણે ધ્યાન રાખવું. ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપના માટે શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ રંગ છે સફેદ રંગ. શુભ અંક છે 2. સપ્તાહ દરમિયાન બને ત્યાં સુધી આપે લસણ, ડુંગળી, ઈંડા, માંસ, મટન વગેરેનો ત્યાગ કરવાથી, ઓમ ક્લીમ કૃષ્ણાય મંત્રનો જપ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ. ચંદ્ર મહારાજ આપની રાશિથી પહેલા, બીજા, ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેશે. આપની પર્સનાલિટીમાં ખૂબ વધારો થશે. આપ જે કંઈ ડિસિઝન લેશો તે આપનો નિર્ણય મહત્ત્વનો રહેશે. કેરિયર ક્ષેત્રની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. પોલિટિક્સ વ્યક્તિ વાણી દ્વારા પણ આપ પ્રભાવિત થશો. લોકો તમારી વાતને માનશે. માનસિક પ્રેશર થોડું રહે. સપ્તાહના મીડિયાની અંદર તમે તમારી વાણીથી ધન પ્રાપ્તિનો સારો યોગ બને છે. લોકો આપના કાર્યની પ્રશંસા કરશે. સામાજિક માન, સન્માન, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. કાકા, મામા, કઝિન ભાઈ વગેરેથી પણ આપને લાભ થશે. તેમજ સપ્તાહના એન્ડની અંદર ધર્મ, આધ્યાત્મિક તરફ આપનું મન લાગશે. દેવ મંદિર, દેવ દર્શન
તરફ આપને જવાનો પણ યોગ બને છે. શરીરની અંદર થોડી ચુસ્તી જોવામાં આવશે. લવ લાઈફ સામાન્યથી પણ વધુ સારી રહેશે. નાના ભાઈ બહેન તેમજ પરિવારની અંદર કોઈ પણ સભ્યોને ઈજા ન થાય તેમની આપે કાળજી રાખવી. તમારો સ્વભાવ થોડો ચીડિયો થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપના માટે શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 1, શુભ રંગ છે કાળો. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ઘરની અંદર બિલાડી ન પાડવી, પોપટ ઘરની અંદર ન રાખવો, તેમજ બકરીને કેદમાંથી મુક્ત કરવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા બીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ રહેશે. પરિશ્રમ વધારે કરવો આપના માટે યોગ્ય રહેશે. શત્રુઓ તમારા ઉપર હાવી થઈ શકે છે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું આપને જરૂરી છે. બીમાર વ્યક્તિના રોગનો થોડો વધારો થશે, માટે નિયમનું દવાનું પાલન કરવું જરૂરી છે. સપ્તાહના મિડની અંદર નવા બિઝનેસમાં આપને સફળતા પ્રાપ્ત થશે. તેમજ આપની દિનચર્યામાં થોડો ફેરફાર થવા પામે. લાભ, યશ તેમજ ધનની આપને પ્રાપ્તિ થશે. આપના જરૂરી ડોક્યુમેન્ટ્સ આપે સંભાળીને રાખવા. ઘરની અંદર ચોરી થવાનો ભય રહેશે, માટે બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. સપ્તાહના એન્ડની અંદર શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડથી આપને લાભ થશે. ભાઈ બહેનની સાથે બહાર જવાનો યોગ બને છે. મામા મામીની ઘરે મોસાળ પક્ષની અંદર આપને જવાનો યોગ બને છે. પરોપકારના કાર્ય કરવાથી આપને લાભ થશે. ઇકોનોમિક પ્રોબ્લેમ હવે આપનો દૂર થશે. પરિવારથી અને જીવનસાથીથી આપને ખૂબ જ સપોર્ટ પ્રાપ્ત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપના માટે શુભ રંગ છે રીંગણી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 4. ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન બને તો બુધવારે એક વખત ફટકડીથી દાંત સાફ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર મહારાજ, તેઓ ખૂબ જ શાંત અને શીતલ હોય છે. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11મા 12મા પહેલા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપણા માટે ખૂબ લાભની પ્રાપ્તિ થશે. ઘણા સમયથી રોકાયેલું ધનની પ્રાપ્તિ થશે. ઉત્તમ વાહન ખરીદવાનો આપના માટે યોગ બને છે. તેમજ ફાઇનાન્શિયલી કન્ડિશન હવે આપની ખૂબ સારી રહેશે. લોંગ ટર્મ માટે કરેલું રોકાણ હવે આપને ફાયદો આપશે. સપ્તાહના મિડની અંદર આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી છે. તેમજ જરૂરી કામકાજ ઉપર ધ્યાન દેવું, જેમનાથી આપના ધારેલા કાર્ય સફળ થશે. પિતાની સાથે સારો સમય આપ પસાર કરશો. ખર્ચની અંદર કંટ્રોલ રાખવો આપને જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર તમારી પર્સનાલિટીમાં વધારો થશે. નવા વસ્ત્ર ઘરેણાં ખરીદવાનો યોગ બને છે. માન સન્માન આપને સારું પ્રાપ્ત થશે. કોઈ મહાન વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે. લોકો હવે આપની નજીક આવતા થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 4. આ સપ્તાહ દરમિયાન ગાયોની સેવા કરવાથી, ગાયોને લીલું ઘાસ ખવડાવવાથી આપનું
મંગલ થશે, કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા, 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે વ્યાપારની અંદર વૃદ્ધિ કરનાર રહેશે. જે કે ચિંતા હોય, ટેન્શન હોય, ઉપાધિ હોય એ આપે છોડી દેવી. કારણ કે ચિંતન કરે તે વૈષ્ણવ કહેવાય, ચિંતા કરે તે વૈષ્ણવ ન કહેવાય. ચિંતા છોડી દેવી જોઈએ. બિઝનેસમાં મોટી મીટિંગ ડીલ થઈ શકે છે. નવા પ્લાનિંગ દ્વારા, નવા વિચારો દ્વારા, નવા પ્રોજેક્ટ દ્વારા આપને લાભ થશે. સપ્તાહના મેળીની અંદર વ્યાપારની અંદર આપની ઉન્નતિ થશે. ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે. ઘરે મહેમાનોની અવરજવર રહેશે. શુભ ફળની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર મોટા સાહસ કરી પૈસાનો ખોટો વ્યય કરવો નહીં. ભવિષ્યની ચિંતા છોડી દેવી. આંખને આરામ આપવો આપના માટે જરૂરી છે. આરોગ્ય સંભાળવું જરૂરી છે. ધર્મના સત્કાર્યમાં જવાનો આપને યોગ બને છે. ઓવરઓલ આ સપ્તાહ 12 રાશિમાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ આપનાર આ સપ્તાહ રહેશે. આપના માટે શુભ દિશા છે ઉત્તર દિશા. શુભ રંગ છે લીલો રંગ. શુભ અંક છે 3. આ સપ્તાહ દરમિયાન સમય મળે તો ગંગાજીની પાણીની બોટલ ભરી આપના ખેતરની અંદર, જમીનની અંદર પધરાવવાથી આપનું મંગલ થશે, કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ, હણ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા, 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપની આ સપ્તાહ હવે આપની અનુકૂળ રહેશે. પરિસ્થિતિ આપની ફેવરમાં રહેશે. ચારે બાજુ તમારી સમૃદ્ધિ વધશે. તમારું ભાગ્ય તમને સાથ આપશે. લાંબા સમયથી જે આપના દુશ્મનો હોતા એ દોસ્ત બની જશે. આજે જે પણ આપ નિર્ણય લેશો તે બરાબર રહેશે. વિશિષ્ટ વ્યક્તિની સાથે આપની ઓળખાણ થશે. સપ્તાહના મિડની અંદર બિઝનેસની અંદર સારી ડીલ થશે. તમારી દિનચર્યામાં હવે જરૂરી ફેરફાર કરવા મહત્ત્વના છે. પિતાની સાથે આપના મતભેદો દૂર થશે. નવી જવાબદારી આપને મળી શકે છે. સાસુ સસરાની, માસીની મુલાકાત થશે. તમારો કોન્ફિડન્સની અંદર હવે વધારો થશે. સપ્તાહના એન્ડની અંદર આર્થિક સ્થિતિ આપની મજબૂત બનશે. કોઈ જૂની યોજનાઓનો આપ પ્રારંભ કરી શકો છો. મોટા ભાઈ બહેનનો સહયોગ, આમદનીમાં અચાનક આપને લાભ થશે. સંતાન સંબંધી ચિંતાઓ દૂર થશે. બીજાના ભરોસે તમારું કાર્ય એ સારું નહીં થાય, માટે તમારી જવાબદારી તમારે લેવી પડશે. આપના માટે શુભ દિશા છે પૂર્વ. શુભ રંગ છે નારંગી. શુભ અંક છે 5. ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન શેર, સટ્ટા, જુગારથી દૂર રહેવું. કોઈને ઉછીના પૈસા આપવા નહીં. મોટું રોકાણ કરવું નહીં. જેમનાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમનો સ્વામી શુક્ર મહારાજ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા, 10મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે અનુકૂળ નથી. ગુપ્ત શત્રુઓ આપને પરેશાન કરશે. ગોઠણને લગતા દુખાવો, પગને લગતા દુખાવાની થોડી ફરિયાદ રહેશે. ઘણી વખત અચાનક આપને ક્રોધ આવી જશે. ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. પરિવારની સાથે મતભેદ ન થાય તેમની કાળજી રાખવી. વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે. સત્કાર્ય, દાન, પુણ્ય, નાની યાત્રાઓ અને ભાગ્ય તમને સાથ આપશે. વિદેશને લગતા કાર્યમાં આપને સફળતા મળશે. અધૂરા કાર્ય આપના પૂર્ણ થશે.
જે કાર્ય હાથમાં લેશો તેમાં આપને સફળતા પ્રાપ્ત થશે. મહેમાનો, સાળી, નણંદ વગેરે આપની ઘરે આગમન થઈ શકે છે. સપ્તાહના એન્ડની અંદર વડીલો સાથે હવે આપના સંબંધ સુધરશે. અચાનક આપની લાભની પ્રાપ્તિ થશે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. મોટા ઉદ્યોગપતિ, બિઝનેસમેનની આપની મુલાકાત થશે. તે દ્વારા આપને સારું માર્ગદર્શન મળશે. આપના ધંધાની અંદર ખૂબ જ વિસ્તાર થશે. તમારો પરિવાર તમને પૂરી રીતે હવે સમજી શકે. પિતાના માર્ગદર્શનથી દરેક કાર્ય આપના શુભ થશે. આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે 7. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો આપની ટેરેસ અગાશી ઉપર કબૂતરાઓને, ચકલાઓને પાણી પીવા માટે કુંડું ભરી પાત્ર રાખવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. મિત્રો હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ જીવનસાથી સાથે હવે આપના મતભેદો દૂર થશે. બંનેની ટ્યુનિંગ સારી રહેશે. બંનેના વિચારો મળતા આવશે. લગ્ન જીવનનો આનંદ પ્રાપ્ત થશે. ભાગીદારીથી પણ આપને લાભ થશે. વ્યાપારી માટે ખૂબ જ સારો સમય રહેશે. જો આપ અવિવાહિત હોય તો ઉત્તમ લાઈફ પાર્ટનરની પ્રાપ્તિ થશે. પાર્ટનરશિપમાં કાર્ય કરવાથી પણ આપને લાભ થશે. પ્રેમિકા માટે પણ ઉત્તમ સમય પ્રપોઝ કરવા માટેનો રહે છે. સપ્તાહના મિડની અંદર થોડું આપણે સંભાળીને રહેવું. ગુપ્ત શત્રુ પરેશાન કરી શકે. સસુરાલની ઘરે જવાનું બને ત્યાં સુધી ટાળવું. તેમની સાથે વિવાદમાં ઉતરવું નહીં, નહીંતર બંને વચ્ચે મતભેદ થઈ શકે છે. શાંતિપૂર્વક સંબંધ જાળવી રાખવા. સપ્તાહના એન્ડની અંદર આપની પરિસ્થિતિ હવે સારી ઉત્પન્ન થશે. પરિવારની અંદર બધા હળી મળીને રહેશે. જે કંઈ કાર્ય કરશો તેમાં તમારી પ્રશંસા થશે. નવા કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. હવે આપને આપનું ભાગ્ય સાથ આપશે. શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 9. સપ્તાહ દરમિયાન આપે બને તો બુધવારે લીલા રંગના કપડાં પહેરવા નહીં. લીલા રંગના વસ્ત્રોનું દાન કરવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા, 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને સ્વાસ્થ્ય બાબત થોડી ગડબડ થઈ શકે છે. માટે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું આપે ટાળવું. ડિપ્રેશનના માહોલમાંથી બહાર રહેવું. ફિઝિકલ થોડું વીક મહેસૂસ કરશો. અશક્તિ, નબળાઈ, થાક આપને લાગી શકે છે. આ સપ્તાહ દરમિયાન આપના વડીલોને આપને સારો સપોર્ટ પ્રાપ્ત થશે. ચામડીને લગતા દર્દથી આપે સંભાળ રાખવી. સપ્તાહના મિડની અંદર આપના લાઈફ પાર્ટનરની સાથે હવે સંબંધમાં સુધારો થશે. બંનેને રોમાન્ટિક જગ્યાએ બહાર જવાનો, ફરવા માટેનો યોગ બને છે. તેમના પૂરા સહયોગથી સારા ધનની પ્રાપ્તિ થશે. ભાગીદારીથી પણ આપને વિશેષ લાભની પ્રાપ્તિ થશે. પ્રેમ પ્રસંગની અંદર પ્રેમી પ્રેમિકાને સારી સફળતા પ્રાપ્ત થશે. પાર્ટનરશિપના નામથી, ભાગીદારીના નામથી કાર્ય કરવાથી આપને લાભ થશે. વ્યાપારી વર્ગને પણ સારી ધનની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર થોડું સંભાળીને રહેવું. આપણે આપણા શત્રુઓ પરેશાન કરી શકે છે, ષડયંત્ર રચી શકે છે. તમે તમારી બુદ્ધિના ચાતુર્યથી શત્રુ પર વિજય મેળવી શકશો. કોઈ દુર્ઘટના ન થાય તેમની આપે કાળજી રાખવી. આપણા માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 2. સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ
બુધવારે વધારે ભોજન કરવું નહીં, જેટલું ભૂખ હોય તેટલું જ ભોજન લેવાથી આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર લઈને આવી રહ્યો છે. અભ્યાસની અંદર બધી જ બાધાઓ દૂર થશે. આપની જે ઈચ્છા હતી તે વિદ્યા માટે બહાર જવાનો પણ યોગ બને છે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે. સકારાત્મક બળની પ્રાપ્તિ થશે. આપ સંતાનહીન હોય તો સંતાન પ્રાપ્તિના ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. સ્પર્ધા પરીક્ષાની અંદર આપનો વિજય થશે. સપ્તાહના મિડની અંદર થોડી મુસીબતનો સામનો કરવો પડે. આપની બીમારીની અંદર આપને રાહત મળશે. બીજાના ષડયંત્રની અંદર ફસાઈ શકો છો. ગોપનીય વાતો બીજાને આપે શેર કરવી નહીં. દસ્તાવેજ, ડોક્યુમેન્ટ્સ વગેરે સંભાળીને રાખવા. સપ્તાહના એન્ડની અંદર તમારે કામ હોવાથી જીવનસાથી પાર્ટનરની આપને મદદ લેવી પડે છે. તમારું કાર્ય ધ્યાનપૂર્વક કરવું. જીવનસાથી સાથે હવે આપના સંબંધો મજબૂત થશે. પાર્ટનરશિપમાં જે કંઈ કાર્ય કરશો તેમનાથી પણ આપને લાભ થશે. નવા પ્રોજેક્ટથી આપને લાભ થશે. ઓરો આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. શુભ રંગ છે પીળો. શુભ દિશા છે દક્ષિણ. શુભ અંક છે 7. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન માટીના કોઈ પણ પાત્રની અંદર મસૂરની દાળ ભરી અને તે મંદિરની અંદર દાન કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે. આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4થા, 5મા, 6ઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે સુખોની અંદર થોડી કમી આવશે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થોડો રહી શકે છે. સંઘર્ષમય સમય છે. ધીરજ રાખવી જરૂરી છે. ઉતાવળથી કોઈ પણ નિર્ણય આપે લેવો નહીં. વીમા યોજના, બચત યોજનામાં રોકાણ કરવાથી લાભ થશે. નવું ઘર લેવાનું વિચારી રહ્યા હોય તો નવા ઘર લેવા માટેનો સારો યોગ આપને બને છે. સપ્તાહના મિડની અંદર વિદ્યાર્થી માટે ઉત્તમ સમય રહેશે. ધંધાની અંદર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. દેશ વિદેશની અંદર સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ જો કોલેજમાં હોય તો કોલેજની અંદર પણ સારા યશની ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. સંતાનો તમારી આજ્ઞાની અંદર રહેશે. તમારી વાતને સામાન્ય માનશે. સપ્તાહના એન્ડની અંદર આપના જીવનની અંદર થોડું ચેન્જીસ આવશે. ડિપ્રેશન, થકાનથી આપે દૂર રહેવું. આરોગ્ય બાબત થોડું ધ્યાન રાખવું. બહારનું ખાવા પીવાનું ટાળવું. તબિયત બગડે તો તરત જ ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. આપના માટે શુભ રંગ છે રાણી. શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ અંક છે 4. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ગળાની અંદર, શરીરની અંદર ચાંદી ધારણ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 3જા, 4થા, 5મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે. ભાઈ બહેનની સાથે બહાર જવાનો યોગ બને છે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. ઘણા સમયથી રોકાયેલા નાણાં આપને પ્રાપ્ત થશે. સપ્તાહના મિડની અંદર આપને આપના માતાની સાથે સારી ટ્યુનિંગ રહેશે. તેમના આશીર્વાદ લઈ નવા કાર્યનો પ્રારંભ કરવાથી આપનું મંગલ થશે. લક્ઝરી આઇટમ ખરીદવાનો આપને ઉત્તમ યોગ બને છે. તેમજ જમીન મકાન લેવા માટેનો પણ યોગ બને છે.
સપ્તાહના એન્ડની અંદર આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે, શેર બજારથી પણ આપને સારા પ્રોફિટની પ્રાપ્તિ થશે, આપના સંતાનો દ્વારા ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે, પેટને લગતી તકલીફની અંદર હવે આપને રાહત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે 8. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન બને તો 7 દિવસ કેસર ચંદનનું તિલક કરવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. તો આ હતું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. વિશેષ આપને આપનું ભવિષ્ય જાણવું હોય, નીચે આપેલા નંબર ઉપર સાંજે 4 થી 6 ફોન કરવાથી વોટ્સઅપમાં જન્મ તારીખ સમય મોકલી અને વિશેષ આપનું ભવિષ્ય દર્શન કરી શકો છો. તો દર્શક મિત્રો, ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું. ત્યાં સુધી શાસ્ત્રી રાકેશ મહારાજજી વ્યાસના અબ તક ચેનલના તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.